વાત કરવી છે ડેડિયાપાના ધારાસભ્ય ચૈતર વસાવા. ચૈતર વસાવા આજે વહેલી પરોઢમાં જ એક પદયાત્રાનું આયોજન કર્યું. હાલાકી જે પોસ્ટર્સ છે થોડા દિવસ પહેલા જ વાયરલ થઈ ગયા હતા ને એમને કહ્યું હતું કે ભાઈ અમે પદયાત્રા કરવાના છીએ. પદયાત્રા કેમ કરવામાં આવી રહી છે, એના પાછળના કારણો શું છે, કેમ પદયાત્રા કરવામાં આવી રહી છે ને કયા નેતાને આડે હાથ લેવાના છે કે સરકારને આડે હાથ લેવાની છે. સમસ્યાઓ ઘણી બધી છે. આદિવાસી વિસ્તારમાં આપણે જઈએ તો એ જગ્યા જે છે એ ખૂબ જ સુંદર છે, પરંતુ એના પાછળની હકીકત છે એ નથી ખબર લોકોને. દૂરથી ડુંગર રળિયામણા જેવું કામકાજ છે, કારણ કે ત્યાં નકરી લીલોતરી છે. આપણે જોઈએ ગોધરા, દાહોદ, ડેડિયાપાડા આદિવાસી વિસ્તારોમાં આપણે જઈએ તો આપણને લીલોતરી દેખાય, પરંતુ ત્યાં જગતી જગ્યાએ વસવાટ કરતા લોકોને ખબર છે કે ત્યાં રહેવું કેટલું અઘરું અને કપરું છે, કારણ કે ત્યાં રોડ રસ્તાઓની સુવિધાઓ નથી. તમે જોયું કે હમણાં છોટાઉદેપુરમાંથી ઘણી બધી એવી સમસ્યાઓ સામે આવી છે કે જે આપણે કહીએ તો પણ આપણને એવું થાય કે ખરેખર હજી સરકાર ત્યાં કેમ પહોંચી નથી, કેમ સરકારની જે સુવિધાઓ છે, રોડ રસ્તા બનાવવાની સુવિધાઓ, બજેટો પાસ થઈ જાય છે, વિધાનસભામાંથી કહી દેવામાં આવે છે કે ભાઈ આ વિસ્તારમાં રોડ બનશે, છતાં પણ રોડ બનતા કેમ નથી, ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં જો શિક્ષકો સારા હોય તો સ્કૂલ જર્જરિત હાલતમાં જોવા મળે છે. બાળકો અભ્યાસ કરવા માંગે છે પરંતુ ટીચર્સની કમી છે, શિક્ષકો ત્યાં નથી, જર્જરિત હાલતમાં સ્કૂલો જોવા મળે છે. એટલે ત્યાં સુંદર કુદરતી વાતાવરણ છે, પરંતુ આ બધી વસ્તુઓની સમસ્યાઓ હર હંમેશ ઊભી થાય છે. એ જ ધ્યાને રાખીને ડેડિયાપાના ધારાસભ્ય ચૈતર વસાવા પદયાત્રા સાથે નીકળ્યા છે. વહેલી સવારે તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે પહેલા ચૈતર વસાવા જોવા મળ્યા છે ને એમની પાછળ લાંબી કતાર લાઈનમાં ઘણા ખરા લોકો જે છે તેમની સાથે પદયાત્રામાં જોડાયા છે. તમને એ પણ જણાવી દઈએ કે ઐતિહાસિક પૌરાણિક પર્યટક ગામ જુનારાજ, ઉપલા, જુનારાજ, વેરીસાલ, પાંચખાડી, કમોદિયા, દેવહાત્રા જવા રોડ બનાવવા માટે પદયાત્રા વહેલી સવારથી જુનારાજ ગામથી શરૂ કરી દેવામાં આવી છે. એટલે જુનારાજ ગામથી આ પદયાત્રાની શરૂઆત કરી દેવામાં આવી છે. ને જે ગામ અત્યારે કહેવામાં આવ્યા ત્યાં રોડ રસ્તાઓની ખૂબ જ દયનીય હાલત છે. રોડ રસ્તાઓ ત્યાં બનાવવામાં આવ્યા નથી, એના કારણે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કારણ કે આપણે આદિવાસી વિસ્તારમાં જોઈએ તો બજેટ ફળવાઈ જાય છે, પરંતુ રોડ રસ્તાને પ્રાથમિક સુવિધાઓ તેમને મળતી નથી. આપણે જોયું કે છોટાઉદેપુરમાંથી જે ગર્ભવતી સ્ત્રી હોય છે તેને પ્રસૂતિની પીડા ઉપડે છે, ત્યારે એને જોડું બનાવીને લઈ જવામાં આવે છે. ત્યારે ત્યાં સ્થાનિક ધારાસભ્ય એવું કહે છે કે ભાઈ એક ટ્રેન્ડ ચાલ્યો છે, 108 મોકલી આપી, પરંતુ 108 તમારા માટે મોકલી આપી તો તમે નીચે જવાનો કષ્ટ કરો, એ પ્રકારનું ત્યાંના ધારાસભ્ય છે એમનું કહેવું છે. એટલે એ પ્રકારે આ લોકો જે છે, જે નેતાઓ છે એ વાતો કરી દે છે, પરંતુ એને સાબિત નથી કરતા કે ભાઈ અમે તમારા માટે બધું જ કરીશું જે તમારી પ્રાથમિક સુવિધાઓમાં સમાવેશ થાય છે, એ નથી કરતા. એના કારણે પછી વિપક્ષના નેતાઓ છે એ ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા બાદ એમને આ પહેલી યાત્રા જે કહી શકાય કે જેને સરકાર સામે બાયહું ચડાવી છે કે આખરે અમારા ત્યાં રોડ રસ્તા કેમ નથી બનતા, અમે પણ જનતા છીએ, અમે પણ ગુજરાતની જનતા છીએ, છતાં પણ આ પ્રકારના કામ કે મનસુખ વસાવા પર પણ આકરા પ્રહાર થઈ શકે, કારણ કે જેલમાંથી આવ્યા બાદ પહેલી આ યાત્રા છે. થોડાક સમય પહેલા જોયું કે તાલુકા અલગ કરવામાં આવ્યા, ત્યારે તાલુકામાં જે તાલુકાની મીટિંગ હતી તેમાં પણ ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા. મનસુખ વસાવા પણ ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા. ને એમના એમ વિપક્ષ અને સત્તા પક્ષ આમને સામને જોવા મળતી હોય છે. ફરીથી એક વખત સત્તા પક્ષ સામે બાહ્યો ચડાવી છે ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ. આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય જણાવો. ને આપે હજુ સુધી અમારી ચેનલ લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ ન કર્યું તો હમણાં સબસ્ક્રાઇબ કરી લો. નમસ્કાર.